અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પર્યાવરણના નિયમોના ધજાગરા ઉડાડતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં જીઆઈડીસીમાં આવેલ ઝાયડેક્સ યુનિટ 2ની બાજુમાં પસાર થતી કાંસમાં વહેલી સવારે કોઈ અજ્ઞાત કંપની દ્વારા ઝેરી લીલા રંગનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. વહેલી સવારના અંધારાનો લાભ ઉઠાવીને પ્રદૂષણ માફિયાઓએ આ જોખમી રાસાયણિક પાણી ખુલ્લી કાંસમાં પધરાવી દીધું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રદૂષિત પાણી દેખાવમાં ઘટ્ટ લીલા રંગનું હોવાથી તેમાં હેવી મેટલ્સ તથા જોખમી એસિડિક તત્વો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જે આગળ જઈને કુદરતી જળ સ્ત્રોતોને મોટા પાયે પ્રદૂષિત કરી શકે તેમ છે. અવારનવાર બનતી આવી ઘટનાઓ છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા હોવાથી ઉદ્યોગપતિઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં તો સ્થાનિકો દ્વારા આ મામલે જીપીસીબીને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ તપાસીને જવાબદાર કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. જો વહેલી તકે આવા તત્વો સામે લાલ આંખ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અંકલેશ્વરની આસપાસના જમીનમાં તળ વધુ દૂષિત બનશે તેવી ભીતિ ઊભી થઈ છે.